જોરદાર બનાવ્યું છે ભાઈ. ઓસમ, ખરેખર બહુ મસ્ત બનાવ્યું છે. નાચો તો જય માધવ મિત્રો, હું તો ધવલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડકોર્ટ સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ પરમાર પનીર શોરમામાં. અત્યાર સુધી છે ને એ નોનવેજ આઈટમ હતી, પણ હમણાં છે ને સુરતી લાલાઓ છે ને ક્યાંય પાછા ન પડે એટલે હમણાં એને છે ને એ વેજમાં કન્વર્ટ કરી દીધી છે. અને જ્યાં નોનવેજ યુઝ થાય છે એની જગ્યાએ અહીંયા પનીર યુઝ કરવામાં આવે છે. તો આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. દેખાવમાં તો ભાઈ ડિલિશિયસ બનાવે છે, તો મેં જોયું. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. વીઆઈપી સર્કલ ખાવધરા ગલીમાં આવેલું છે. તો ચલો જોઈએ કે કેવું બનાવે છે ને કેવી રીતે બનાવે છે. સાથે જોડાયા છે પરમાર પનીર શોરમાના ઓનર એટલે કે વિવેકભાઈ. વિવેકભાઈ કેમ છો? બસ મજામાં, તમારી દુઆ. સૌથી પહેલા તો તમે એનું એડ્રેસ આપો. વીઆઈપી સર્કલ ખાવધરા ગલી, ઉત્તરાયણની પાસે. બરાબર. અને તમારી કઈ હમણાં કહેતા હતા કે બીજી એક 4 બ્રાન્ચ? આપણી 4 બ્રાન્ચ ચાલે છે. બરાબર. સૌથી પહેલી મેઇન બ્રાન્ચ આપણે આરટીઓની છે. એના પછી આપણે અહીંયાની છે. બરાબર. વીઆઈપી સર્કલની, ત્રીજી અડાજણ, ચોથી પ્લોટ. બરાબર. તો આ પનીર શોરમા ચાલુ કરવાનો તમને કોન્સેપ્ટ કેવી રીતે મગજ? જો એકચ્યુઅલી કોન્સેપ્ટ એ રીતનો છે કે ઘણા બધા એવા મારા ફ્રેન્ડ સર્કલ છે જે લોકો નોનવેજ નથી ખાતા. બરાબર. હવે અમે મોસ્ટલી બહાર કસે જઈએ તો અમે નોનવેજ ખાઈએ, એ લોકો વેજ ખાય. હા, અલગ અલગ થઈએ. તો અમે એકવાર ઘરે ટ્રાય કરી. બરાબર. ધીરે ધીરે આરટીઓ પર સ્ટાર્ટ કરી. એકચ્યુઅલી મારા ભાઈએ ચાલુ કરેલું. બરાબર. મારા કઝિને, પછી એમને ડ્રોપ લીધું, પછી અમને હેન્ડ ઓવર કરી દીધું. પછી ધીરે ધીરે અમે બ્રાન્ચ વધારી. બરાબર. અને કઈ કઈ પ્રકારના શોરમા અહીંયા બનાવો છો? ઘણી બધી ટાઈપના શોરમા છે. સૌથી પહેલા રેગ્યુલર છે, પછી ચીઝ આવી જાય, તંદૂરી, પિઝા ટોપિંગ, ગ્રીન મીટ. આપણી સ્પેશિયલ આઈટમ ચીઝ હંગામા છે, કોકટેલ છે, સલાડ છે, કોકટેલ સલાડ છે, ઘણી બધી આઈટમ. બરાબર. અને ટાઈમ શું છે? ટાઈમિંગ આપણે અહીંયા બપોરે 2-3 વાગે આવી ગયા અને રાતે 11-11:30 સુધી. બરાબર. અને કયું ટેસ્ટ કરાવો છો આજે? તમે કેવું એ ટેસ્ટ કરાવીએ. તમને કેવું ખાવું? ચટપટું ખાવું છે, મીડિયમ તીખું, ક્રન્ચી, ક્રિસ્પી ક્રન્ચી, ક્રીમી ક્રન્ચી? આટલું બધું મને યાદ ન રહ્યું ભાઈ. આપણે મીડિયમ ખાઈએ ભાઈ. મીડિયમ તો તંદૂરી ટ્રાય કરો. બરાબર. તો તંદૂરી આપણે ટ્રાય કરીએ. તો ચલો જોઈએ કે વિવેકભાઈ કેવી રીતે બનાવે છે. આટલા બધા નામ બોલી ગયા, મને તો યાદ નથી. ચલો જોઈએ કે કેવી રીતે બનાવે છે. આપણે રોટી લીધી. આ રોટી આવે ઘઉં ને મેંદાની મિક્સ આવે. બરાબર. ખાલી મેંદો પણ નહીં ને ખાલી ઘઉં પણ નહીં, બંને મિક્સ આવે. એટલે ધીમી આંચ પર શેકીએ, લાલ કરીએ એટલે કડક થઈ જાય. નહીં બળે પણ, એટલે થોડું મીઠાશ પણ આવે. ઘણા લોકોને ખબર નથી હું છે. તમે કહી દો કે આ ફ્રેન્કીના પપ્પા તમે કેવો તો ચાલે. આપણે માયોનીઝ નાખશું, જે આપણું હોમમેડ માયોનીઝ છે. બરાબર. એના પછી આપણે તંદૂરી ફ્લેવર છે એટલે તંદૂરી નાખશું, એ પણ આપણો હોમમેડ છે. હવે તમે મીડિયમ ખાશો તીખું ખાશો, કેવું ખાશો? મીડિયમ જ રાખો ને. મીડિયમ ખાશો તો આપણે મીડિયમ માટે નાખીએ શીઝવાન ચટણી, જે આપણી હોમમેડ છે પોતાની. ને જરા મિક્સ કરી દઈએ આપણે એટલે બધાનો ટેસ્ટ આવી જાય. પછી થોડું સાવરમાં ને હેલ્ધી બનાવવા માટે થોડું વેજીટેબલ નાખી દઈએ આપણે. કોબીજ, શિમલા ને થોડાક બીટ. થોડું એને ક્રન્ચી બનાવવા માટે આપણે નાખીશું નાચોસ, ચીઝ ફોલ. પછી આપણે નાખીશું ચીઝ અમૂલનું.
પછી થોડો ટેંગી કેચઅપ નાખશું થોડો ચટપટા ટેસ્ટ માટે. અને હવે આપણી મેન આઈટમ પનીર, જે આપણને ચાલે મલાઈ પનીર ચાલે, રેગ્યુલર પનીર નહીં ચાલે. પછી એને સ્લાઇસ કટિંગ કરી દેવાની એની, પછી એને ચોપ કરી દેવાનું. ચોપ કરી આ રોટી લીધી. આ મસ્ત મસાલો ભરી પનીર વાળો, થોડું માયોનીઝ ઉપરથી નાખી દેવાનું. પછી જે રીતે આપણે આગળના વિડીયોમાં જોયું ને ભાઈ, વિવેકભાઈ જે રીતનું આખું શોરમાં બનાવ્યું છે ને, આમ જોવો તો ખરી. હા હા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય ભાઈ. અને આપણા વેજ લોકો માટે તો ભાઈ આ વસ્તુ કાંઈ ન કરતા. એક બાઈટમાં નહીં ખબર પડે ભાઈ. જોરદાર બનાવ્યું છે ભાઈ. ઓસમ, ખરેખર બહુ મસ્ત બનાવ્યું છે. નાચોસ ને એના લીધે જે ક્રન્ચીનેસ લાગે છે ને, એના કારણે બહુ ટેસ્ટ યુનિક લાગે છે. અને પનીર જે એમણે કીધું, એ જે ખાસ કરીને જે ફ્રાઈ જાય છે ને, એ બહુ અલગ ટેસ્ટ આમાં આવે છે. ઓવરઓલ મને આ ખાવાની ખરેખર બહુ મજા આવી છે. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. કાંઈ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. ને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.